ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે એકદમ અગત્યનો એવો મુદ્દો 13મા ચેપ્ટરનો રેડિયો એક્ટિવિટી અથવા તો રેડિયો એક્ટિવ ક્ષયનીયતા ને આધારે ચરઘાતાંકીય નિયમ, કોઈ બી રેડિયો એક્ટિવ પદાર્થનો સરેરાશ જીવનકાળ અને અર્ધ જીવનકાળ વિશે અહીં આપણે ભણવાના છે. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ બોર્ડમાં દર વર્ષે આવે જ છે, કાં તો થિયરીને આધારિત કાં તો આ ટોપિકને આધારિત દાખલા. આ બેમાંથી એક વસ્તુ બોર્ડમાં આવે જ છે. એટલે આજનો આ વિડીયો એ આપણા માટે ખૂબ જ અગત્યનો એવો વિડીયો છે. શરૂઆત કરીએ તો રેડિયો એક્ટિવિટી. તે પહેલા એવું આપણા મગજમાં ઉત્પન્ન થાય કે આ રેડિયો એક્ટિવ પદાર્થ એટલે કોણ? તો મોટે ભાગે તમે નામ સાંભળેલું છે. યુરેનિયમ એક રેડિયો એક્ટિવ પદાર્થ છે. બીજું રેડિયમ પણ રેડિયો એક્ટિવ પદાર્થ છે, જેનો યુઝ ડેઈલી યુઝ આપણે જોઈએ તો ઘણા બધાના ઘડિયાળ છે તેને અંધારામાં મૂકવામાં આવે તો જે કાંટાઓ ફરે તો તેના ઉપર એ લાઈટ દેખાય, એ રેડિયમની લાઈટ હોય. બીજું, જ્યારે અંધારામાં તમે રસ્તા ઉપર જતા હોય અને ટર્ન આવે તો ત્યારે ટર્ન ઉપર રેડિયમની પટ્ટી લગાડેલી હોય કે ડાયરેક્શન બતાવે કે આ તરફ ટર્ન મારવાનો છે. બીજું કે ટુ વે લેન્ડ હોય, રસ્તાઓ હોય તો ત્યારે વચ્ચે વ્હાઇટ કલરના પટ્ટા ઉપર એ ઓરેન્જ કલરની પટ્ટી મૂકવામાં આવે, તે પણ રેડિયમની જ બનેલી હોય છે. તો આવી રીતના રેડિયો એક્ટિવ પદાર્થો આપણે ઘણા બધા એવા ઉપયોગ કર્યા જ છે ને વ્યવહારમાં જોઈએ છે. તો આની શોધ કોણે કરી? મેડમ ક્યુરી અને બેક્વેરલ નામના વૈજ્ઞાનિકે 1896માં એની શોધ કરવામાં આવી. હવે એમને શોધ કઈ રીતના કરી? તો આજે દ્રશ્ય પ્રકાશના જે કિરણો છે એ યુરેનિયમ અથવા પોટેશિયમ સલ્ફેટ આ બેના ટુકડાઓ ઉપર દ્રશ્ય પ્રકાશના કિરણોને આપાત કર્યા. ત્યારબાદ આને એટલે કે યુરેનિયમ કે પોટેશિયમ સલ્ફેટને કાળા કાગળ ઉપર વીંટાળવામાં આવ્યા. કાળા કાગળ ઉપર વીંટાળીને એને એક સિલ્વર એટલે કે ચાંદી ના સાથે સંપર્ક કરાવીને એને ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરવામાં આવ્યો. આ જે અલગ કરેલી જે ફોટોગ્રાફિક પ્લેટ હતી એને અમુક સમય સુધી રાખવામાં આવી, અમુક કલાકો સુધી. અને ત્યારબાદ જોયું કે એ જે અલગ કરેલી જે ફોટોગ્રાફિક પ્લેટ છે એના ઉપર કાળા કલરના જે ટપકાઓ દેખાતા હતા. એના આધારે એવું નક્કી થયું કે એ યોગ્ય એવા વિકિરણનું ઉત્સર્જન કરે છે ને આ જે ઉત્સર્જાયેલા જે વિકિરણ છે એ આ ચાંદી અથવા તો આ કાળા કાગળને પણ ભેદી શકે એ પ્રકારના છે. અને આ જે ઘટનામાં આ જે ઘટના છે એ રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયસની ઘટના છે, જે અસ્થાયી ન્યુક્લિયસના ક્ષય માટેની છે, જેને આપણે રેડિયો એક્ટિવ ક્ષય કહીશું. તો આ જે રેડિયો એક્ટિવ જે ક્ષય છે, ક્ષય એટલે કે ડીકે, એ 3 પ્રકારના છે. આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષયમાં He2 હિલિયમ એ ઉત્સર્જન થશે. હવે રેડિયોએક્ટિવ ક્ષય એટલે બીજું કંઈ નથી, નિપજમાં જે ઉત્સર્જાય એને ક્ષય કહેવાય. આના પછી આલ્ફા બીટા અને ગેમા ક્ષયની ઘટના છે તેમાં આપણે વધારે ઊંડાણમાં એને સમજીશું. બીજું બીટા ક્ષય. બીટા ક્ષયમાં ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન એ ઉત્સર્જન થાય છે. અને ગેમા ક્ષય તેમાં ઉચ્ચ ઉર્જા અથવા તો ઉચ્ચ આવૃત્તિ વાળા ફોટોન
એ ઉત્સર્જાય છે. બરાબર. તો આ જે વાત થઈ એ રેડિયો એક્ટિવ ક્ષયની થાય. યાદ રાખજો, રેડિયો એક્ટિવ ક્ષયનો મીનિંગ એવું થાય કે ધારો કે તમે યુરેનિયમ છે, એ યુરેનિયમ ઉપર ન્યૂટનનો મારો કરો તો એની જે નીપજ મળશે, આગળ આપણે થિયરી જોઈએ જ છે કે સઘનન અને વિઘનન, તેમાં યુરેનિયમ ઉપર ન્યૂટનનો મારો કરો તો kr dr ન્યૂટનને અમુક ઉર્જા ઉત્પન્ન થાય. તો ન્યૂટન જે છે તે ઉત્સર્જાય એટલે કે જે નીપજમાં જે મળે એને આપણે અહીં આપણે કહેશું રેડિયો એક્ટિવ. નો ડાઉટ પેલું એ ક્ષયની ઘટના નથી, પણ જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું છું કે એવી ઘટના કે જે એવી જે ઘટના કે નીપજમાં આપણને કંઈક આપી જાય. એક ઉદાહરણ આપું છું. ઓકે, મને એક ઉદાહરણ મળ્યું છે કે જ્યારે યુરેનિયમ 92 238 ની પ્રક્રિયા થાય તો ત્યારે થોરિયમ 90234 અને હિલિયમ એ ઉત્સર્જાય છે. તો આમાં નીપજમાં હિલિયમ મળે છે, માટે આને આલ્ફા ક્ષયની ઘટના કહેવાય. તો એવી જ રીતના નીપજમાં ઇલેક્ટ્રોન હશે તો તેને બીટા માઇનસ ક્ષયની ઘટના કહેવાશે. અને જેમાં પોઝિટ્રોન ઉત્સર્જાય તો તેને બીટા પ્લસ ક્ષયની ઘટના કહેવાય. અને જેમાં ઉચ્ચ આવૃત્તિવાળા ફોટોન ઉત્સર્જાશે એને આપણે ગેમા ક્ષયની ઘટના કહેશું. તો આવી રીતના આપણે એક ક્ષયની ઘટના વિશે ભણવાનું છે આગળના ટોપિકમાં. ચાલો, હવે આપણા માટે આ બીજો પોઈન્ટ છે અને તે પોઈન્ટ છે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, જેનું આપણે વાત કરી કે એની શોધ બેકવેરલે અને ક્યુરીએ કરેલી છે. તો બેકવેરલની યાદમાં એનો એકમ બેકવેરલ છે અને એક બેકવેરલ બરાબર એ વિભંજન ના છેદમાં સેકન્ડ. તો એક બેકવેરલ એટલે શું? કે એક બેકવેરલ એટલે કે જે પદાર્થ દર 1 સેકન્ડે એક વિભંજન થાય તો તે પદાર્થની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય છે. સિમ્પલ છે કે જે પદાર્થ દર 1 સેકન્ડે, સેકન્ડ છેદમાં છે એટલે દર 1 સેકન્ડે એક વિભંજન થાય તો એ પદાર્થની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય. તેવી રીતના ક્યુરીની યાદમાં એક ક્યુરી બરાબર 3.7 into 10 વિભંજન પર સેકન્ડ. ચાલો, તો આની વ્યાખ્યા શું આપશું? તો જે પદાર્થ દર સેકન્ડ છેદમાં છે એટલે દર 1 સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન કરતું હોય તો તેવા રેડિયો એક્ટિવ પદાર્થને આપણે એક ક્યુરી તરીકે ઓળખીશું. ચાલો, હવે આપણે આ રેડિયો એક્ટિવ જે પદાર્થ છે એના ક્ષયના નિયમને આધારે આપણે એના સમીકરણ તારવવાના છે. તો એના માટે ધારો કે ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા
એ કેપિટલ N છે. અવિભાજિત એટલે જેનું વિભાજન નથી થયેલું તેવા. અને ડેલ્ટા ટી સમયે વિભાજિત એટલે કે વિભાજન થઈ ગયું છે ન્યુક્લિયસની સંખ્યા ધારો કે ડેલ્ટા n જેટલી છે. એટલે એમ કહેવાય કે જેમ જેમ સમય વધશે તેમ તેમ જે બી તત્વ હશે તેનું વિભાજન થતું રહેશે. એટલે શરૂઆતમાં એટલે કે ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n છે અને થોડોક સમય વધે ડેલ્ટા ટી જેટલો તો ત્યારે તેમાં વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n થશે. તો માટે અહીં ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ને લિમિટ લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો આના બરાબર લખાશે dn બાય dt. અને આ જે dn બાય dt છે એને કહેવાશે I વડે. તો હવે આ જે I છે એ કોણ છે? તો એ જે I છે એને જ એક્ટિવિટી કહેવાય, અથવા તો ક્ષય દર કહેવાય, અથવા તો વિભંજન દર કહેવાશે. બરાબર? જેનો એકમ જોઈએ તો એનો એકમ એ dn બાય dt ના આધારે નંબરના છેદમાં સમય એટલે સેકન્ડ ઇન્વર્સ જેવો થશે. હવે બીજો પોઈન્ટ કે આ dn બાય dt એ dn બાય dt એટલે કોણ? વિભંજન દર અથવા તો ક્ષય દર અથવા તો એક્ટિવિટી એ n ના સમપ્રમાણમાં છે. ચાલો, dn બાય dt એટલે કોણ? આપણે જોયું છે વિભંજન દર. અને n એટલે કોણ? તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. અને અહીંયા આવશે માઈનસ. હવે માઈનસ શા માટે? તો માઈનસ એટલા માટે છે કે જેમ સમય વધશે તેમ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા એ સમય સાથે ઘટવાની છે. બરાબર? આલેખ ઉપરથી જોઈ શકો કે જેમ જેમ સમય વધે તેમ તેમ સંખ્યા ઘટતી જાય છે, માટે અહીં માઈનસ છે. ચાલો, તો dn by dt ની જગ્યાએ I proportional to -n લખાય. તો માટે I is equal to proportional કાઢીએ એટલે એક અચળાંક લખવો પડે અને એ અચળાંક છે લેમ્બડા. તો અહીં આ લેમ્બડાને શું કહેવાય? તો આ જે લેમ્બડા છે એને જ ક્ષય નિયતાંક કહેવાશે. શું કહેવાશે? ક્ષય નિયતાંક અથવા તો વિભંજન અથવા તો રેડિયો એક્ટિવ નિયતાંક. આના બે નામ છે, જેમાં લેમ્બડા એ I ના સમપ્રમાણમાં છે એટલે I નો એકમ સેકન્ડ ઇન્વર્સ, તો લેમ્બડા નો એકમ પણ સેકન્ડ ઇન્વર્સ જ છે. ચાલો, હવે આ જે લેમ્બડા છે એ લેમ્બડા કોના ઉપર આધારિત છે? તો એનું મૂલ્ય એ વિભંજન પામતા તત્વના પ્રકાર ઉપર આધારિત છે. અને એક જ તત્વના જુદા જુદા અસ્થાયી આઇસોટોપ્સ માટે લેમ્બડાના મૂલ્ય જુદા જુદા છે. બીજું, જો લેમ્બડાનું મૂલ્ય મોટું હોય તો
મોટું હશે, બરાબર, કારણ કે લેમ્બડા સોરી I લેમ્બડા એ I ના સમપ્રમાણમાં, એટલે લેમ્બડાનું મૂલ્ય મોટું તો I નું મૂલ્ય મોટું. પણ તે કિસ્સામાં જે પદાર્થ છે, જે એક્ટિવ પદાર્થ છે, એ તત્વ એ અલ્પજીવી થશે. એટલે કે એનો જો જે તત્વમાં લેમ્બડા એટલે કે ક્ષય નિયતાંક વધુ હશે, એટલે વધુ ઉત્સર્જાય, તો તેની એક્ટિવિટી મોટી, પણ એ કિસ્સામાં તેનું જે જીવનકાળ છે એ ઓછો હશે. અંતે જો લેમ્બડાનું મૂલ્ય એ નાનું હોય તો I નું જે મૂલ્ય છે એ પણ નાનું હશે, અને જો એનો ઉત્સર્જન દર ઓછો, એક્ટિવિટી ઓછી, તો એ તત્વ એ દીર્ઘજીવી હશે. દીર્ઘજીવી એટલે એનો જે જીવનકાળ છે, જીવવાનો, એ વધુ હશે એમ આપણે કહી શકીએ છીએ. ચાલો હવે આપણે બીજો પોઈન્ટ આ થિયરીનો કે ચળ ઘાતાંકીય નિયમ જોવાના છે. ચળ ઘાતાંકીય નિયમ. તો એના માટે જરા એવું ધારીએ કે t બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે. આના કરતા જરા જુદું ધારીએ છે. એટલે શરૂઆતમાં તો અવિભાજિત સંખ્યા છે, અહીંયા આપણે શરૂઆતમાં t લીધેલું હતું અને સંખ્યા n લીધેલું હતું. જ્યારે શરૂઆતમાં અહીંયા સમય 0 લીધો, એટલે એકદમ શરૂઆતનો સમય, તો ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે. અને t બરાબર t સમયે વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n જેટલી છે. તો હવે આપણી પાસે એક્ટિવિટીનું સૂત્ર છે કે dN/dt છે આ, એટલે I ની જગ્યાએ dN/dt લખાશે, બરાબર -λn. તો ચાલો dN ના છેદમાં n લાવીએ તો બરાબર -λ/dt લખાય. હવે બંને બાજુ સંકલન કરતા, ચાલો બંને બાજુ સંકલન કરવામાં આવે તો ઇન્ટિગ્રેશન dN/n બરાબર -λ/dt. હવે લિમિટેશન શું? તો જ્યારે સમય 0 હતો તો ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા હતી n0, અને જ્યારે સમય t થયો તો ત્યારે સંખ્યા થઈ ગઈ n. તો 1/n * dn, તો તેની જગ્યાએ લખાય ln n. આ n0 to n બરાબર -λ, 1 * dt ની જગ્યાએ લખાશે t, 0 to t. ચાલો તો લિમિટ આપી દઈએ તો ln n minus ln n0 is equal to minus lambda t minus 0 લખાશે. ચાલો તો આ માઈનસ છે તો માઈનસ ની જગ્યાએ લોગ પ્રમાણે ભાગાકારની એની જગ્યાએ લખાય તો ln n minus n/n0 બરાબર minus lambda t. તો n ના છેદમાં n0 રાખો, ln જો આ તરફ લઈ જાવ તો એ થઈ જશે e raised to minus lambda t. તો આ જે સમીકરણ છે એ લખાશે n બરાબર n0 e raised to minus lambda t. બરાબર. બીજું આ જે નંબર છે n એ એક્ટિવિટીના સમપ્રમાણમાં છે, એટલે આપણે આના જે એક્ટિવિટીનું સૂત્ર I બરાબર I0 e raised to minus lambda t પણ લખી શકાય. તો વિદ્યાર્થીઓ, એક્ટિવિટીનો ક્ષયનો નિયમ તમને પૂછાય તો બેકરેલ
અને એક ક્યુરી ની વ્યાખ્યા લખીને આપણે આ જે અવિભાજિત ને વિભાજિત છે એના દ્વારા આ સમીકરણ તારવવાનું આવે છે. તો આટલો જે આનો ભાગ છે એટલો ભાગ એ 3 માર્ક્સમાં પૂછાય છે થિયરીમાં. વિદ્યાર્થીઓ, આજનો આ વિડિયોમાં આપણે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને આધારે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વિશે વધુ માહિતી મેળવવાના છે. તો આપણે આગળના વિડિયોમાં ચરઘાતાંકીય નિયમ ઉપરથી વિભાજિત અને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનું સૂત્ર મેળવવું. જે તો n બરાબર n0 e raised to minus lambda. તો જ્યારે હવે અર્ધાયુ એટલે શું? તો જે સમયે ન્યુક્લિયસની સંખ્યા રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા એ પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યાના મૂલ્યથી અડધી થાય એ સમયને અર્ધ આયુ કહેવાય. શું? જ્યારે રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા એટલે કે n એ પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા એટલે n0 કરતા અડધી થાય એટલે n0/2 થાય તે સમયને અર્ધ આયુ કહે છે. ચાલો આ શરત મૂકી દઈએ તો n ની જગ્યાએ લખવાનું છે n0/2 બરાબર n0 e raised to minus lambda અને t ની જગ્યાએ આવશે tau 1/2. ચાલો n0 કેન્સલ, તો માટે 1/2 બરાબર આ જે ઘાત છે એ ઘાત એ નીચે આવે માઈનસ છે એટલે તો 1/e raised to lambda tau 1/2 થશે. તો માટે e raised to lambda tau 1/2 બરાબર 2 થાય કે ક્રોસ ગુણાકાર કરતા. હવે આપણે tau 1/2 શોધવાનું જે e ના ઘાતમાં છે તો એટલા માટે બંને બાજુ લેવા પડે ln. તો ln e raised to lambda tau 1/2 બરાબર ln2. ચાલો ln લઈએ તો lambda tau 1/2 એ આગળ આવી જશે અને પેલાની વેલ્યુ 1. પણ આપણે તો ln માંથી log માં જવું પડે. તો ln માંથી log માં જવું પડે 2.303 વડે ગુણવાનું ગુણ્યા log 2. તો માટે tau 1/2 બરાબર હવે લેમ્બડા તો આના છેદમાં આવી જશે તો 2.303 ગુણ્યા log 2 ની વેલ્યુ 0.3010 છે. તો માટે tau 1/2 બરાબર 0.693 divided by લેમ્બડા. બરાબર. તો આ થઈ ગઈ અર્ધાયુની થિયરી. સિમ્પલ આટલી જ છે. હવે અર્ધાયુ માટે જે આપણે આગળ આલેખ જોઈલો હતો કે જો આપણે સંખ્યા વિરુદ્ધ સમયનો જો આલેખ દોરીએ તો આપણને વક્ર કંઈક આવો મળે અને આ વક્ર જે છે એને ક્ષય વક્ર કહેવાય. ક્ષય વક્ર પ્રમાણે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ એ સંખ્યા છે તે ઘટતી જાય, અડધી થતી જાય. એટલે tau 1/2 સમયે સંખ્યા n0/2 2 tau 1/2 જેટલા સમયે સંખ્યા n0/4 અને 3 tau 1/2 જેટલા સમયે સંખ્યા n0/8. તો આવી રીતના n tau 1/2 જેટલા સમયે સંખ્યા કેટલી થાય તો n0/2 raised to n જેટલી થશે. તો
આના ઉપરથી કહી શકાય કે અહીં આ જે સમય છે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બને છે n tau 1/2 અને ત્યારે આને ઉપરથી આ જે n ની સંખ્યા એ n0/2 n જેટલી બને છે. તો આ જે સમીકરણ છે એ બી યાદ રાખવું. આ સમીકરણને આધારિત પણ દાખલાઓ છે. બરાબર. ચાલો હવે સરેરાશ, હવે ચર ઘાતાંકીયમાં અડધાયું પછી સરેરાશ જીવનકાળ. ચાલો સરેરાશ જીવનકાળ એટલે શું? આના જેવું છે. ચર ઘાતાંકીય નિયમનું સૂત્ર n બરાબર n0 e raised to minus lambda. ચાલો તો જે સમયે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ઈમાં ભાગ જેટલી થાય તો તે સમયને સરેરાશ જીવનકાળ કહેવાય. એને મૂકી દઈએ તો n ની જગ્યાએ n0/e આ n0 e raised to minus lambda t ની જગ્યાએ તો આ કેન્સલ. તો માટે 1/e બરાબર 1/e raised to lambda tau. બંનેની ઘાત સરખાવીએ તો lambda tau is equal to 1. તો tau is equal to 1/lambda. તો આ થઈ ગયું સરેરાશ જીવનકાળ. તો હવે વિદ્યાર્થીઓ સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ મારે જોઈએ છે. તો tau 1/2 બરાબર 0.693 અને 1/lambda ની જગ્યાએ લખાશે tau. તો આમ tau બરાબર કેટલું લખાશે? તો tau બરાબર 1/0.693 એટલે 1.44 tau 1/2. તો આ થઈ ગયો સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ.